મોક્ષમાર્ગ પ્રકાશક પંડિત પ્રવર ટોડલમલજીની રચના 7મા અધિકારમાં સમ્યક્ત્વ સન્મુખ મિથ્યા દ્રષ્ટિની વાત ચાલે છે। એમાં 5 લબ્ધિની વાત ચાલુ થઈ, એમાં 4 લબ્ધિની વાત થઈ ગઈ। 5મી લબ્ધિ કરણ લબ્ધિની અંદર અપૂર્વકરણ, અધઃકરણ, અપૂર્વકરણની વાત થઈ। હવે અનિવૃત્તિકરણની વાત ચાલે છે। આ 5મી લબ્ધિ જેને થાય એને નિયમથી સમ્યક દર્શન થાય છે, એ પાછો ના આવે। 4 લબ્ધિ સુધી તો સમ્યક દર્શન થવાનો નિયમ નહીં, પણ જેને સમ્યક દર્શન થાય એને 4 લબ્ધિપૂર્વક 5મી લબ્ધિ થયા પછી જ થાય। હવે 5મી લબ્ધિના 3 ભેદ કયા? અધઃકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ। એમાં અનિવૃત્તિકરણની વાત આપણે શરૂ કરીએ છીએ। વળી જેમાં સમાન સમયવર્તી જીવોના પરિણામ સમાન જ હોય, નિવૃત્તિ અર્થાત પરસ્પર તેનાથી ભેદ રહિત હોય। હવે આ બધો ત્રણેય કાળ સંબંધી જીવોની વાત કરવાની છે આ લબ્ધિની અંદર, એ ચર્ચા થયેલી છે આપણે। એટલે શું છે કે આજે જે કોઈ સમ્યક્ત્વ પ્રાપ્ત કરવાનો કરણ લબ્ધિમાં આવે અનિવૃત્તિકરણમાં, અને પહેલાં સમયમાં હોય, 10 વર્ષ પહેલાં કોઈક જીવ પહેલાં સમયમાં હોય, 50 વર્ષ પછી કોઈક જીવ પહેલાં સમયમાં આવે, બધાનો પરિણામ સરખો હોય, ઓછો વધતો ના હોય, બીજા સમયવાળાનો બધાનો સરખો હોય એમ। વળી જેમાં સમાન સમયવર્તી જીવોના પરિણામ સમાન જ હોય, નિવૃત્તિ અર્થાત પરસ્પર ભેદ તેનાથી રહિત હોય, પરસ્પર ભેદ ના હોય। જેમ તે કરણના પહેલા સમયમાં સર્વ જીવોના પરિણામ સમાન જ હોય, એ જ પ્રમાણે દ્વિતીયાદિ સમયોમાં પરસ્પર સમાનતા જાણવી બીજા, ત્રીજા, ચોથા દરેક સમયમાં પરિણામ સમાન જ હોય। તથા પ્રથમાદિ સમયવાળાઓથી દ્વિતીયાદિ સમયવાળાઓની અનંત ગુણી વિશુદ્ધતા સહિત હોય, અને પહેલા સમય કરતો બીજા સમયવાળાની વિશુદ્ધિ અનંત ગણી વધારે હોય એમ। એ પ્રમાણે અનિવૃત્તિકરણ જાણવું, એ પ્રમાણે 3 કરણ જાણવા। તેમાં પહેલાં અંતર્મુહૂર્ત કાળ પર્યંત અધઃકરણ થાય ત્યાં 4 આવશ્યક થાય છે। હવે 3 કરણ છે, દરેક ત્રણેય કરણ લબ્ધિના 3 ભેદ છે, ત્રણેયની અંદર એક અંતર્મુહૂર્ત ટાઈમ લાગે, અને બધાનો સરવાળો પણ એક જ અંતર્મુહૂર્ત, બરાબર। તેમાં પહેલાં અંતર્મુહૂર્ત કાળ પર્યંત અધઃકરણ થાય છે, ત્યાં 4 આવશ્યક થાય છે। સમયે અનંત ગુણી વિશુદ્ધતા થાય પરિણામમાં। નવીન બંધની સ્થિતિ એક અંતર્મુહૂર્તથી ઘટતી જાય, સ્થિતિ બંધાપસરણ। પહેલા સમયે જે બંધ થયું એનાથી બીજી સમયે એક અંતર્મુહૂર્ત ઓછો જ થાય, ત્રીજા સમયે એક અંતર્મુહૂર્ત ઓછો જ થાય એમ। પછી ત્રીજી વાત, સમયે પ્રશસ્ત પ્રકૃતિઓનો અનુભાગ અનંત ગુણો વધે। અનુભાગ એટલે ફળ આપવાની શક્તિ। પેલામાં સ્થિતિ એક અંતર્મુહૂર્ત ઘટે, આમાં પુણ્ય પ્રકૃતિનો અનુભાગ અનંત ગણો વધે, દરેક સમયે સ્થિતિ ના વધે, ફળ આપવાની શક્તિ વધે। સમયે અસ્પર્શસ્ત પ્રકૃતિનો અનુભાગ અનંતમાં ભાગે થાય, અને પાપ પ્રકૃતિનું ફળ આપવાની શક્તિ અનંતમાં ભાગે, દરેક સમયે અનંતમાં ભાગે થાય। એ પ્રમાણે 4 આવશ્યક થાય। તે પછી અપૂર્વકરણ, અધઃકરણ પછી એક અંતર્મુહૂર્તનું અપૂર્વકરણ, તેનો કાળ અધઃકરણ કાળના સંખ્યાત્મક ભાગ છે। હવે અધઃકરણમાં જેવડું અંતર્મુહૂર્ત હોય એના કરતાં સંખ્યાત્મક ભાગનું અંતર્મુહૂર્ત આ બીજા અપૂર્વકરણમાં હોય એમ। એમાં બીજા આવશ્યક થાય છે, 3 આવશ્યક। સત્તાભૂત પૂર્વકર્મની સ્થિતિની એક અંતર્મુહૂર્તથી ઘટાડે તેવો સ્થિતિ કાંડકઘાત થાય। જો પહેલાંમાં કહ્યું હતું કે જે નવો બંધ થાય તે એક અંતર્મુહૂર્ત ઓછો થાય। હવે સત્તામાં રહેલા જે કર્મો છે એની સ્થિતિ એક અંતર્મુહૂર્ત દરેક સમય ઘટાડતો જાય, એ સ્થિતિ કાંડકઘાત, એ પહેલું। પછી બીજું, તેનાથી અલ્પ એક અંતર્મુહૂર્તથી પૂર્વકર્મના અનુભાગને ઘટાડે તેવો અનુભાગ કાંડકઘાત થાય। હવે પછી પેલો તો બંધની વાતો હતી પહેલાંમાં, આ સત્તામાં રહેલા કર્મની વાત। એમાં જે કર્મોની ફળ આપવાની શક્તિ છે એ દરેક સમયે પૂર્વકર્મનો અનુભાગ એક અંતર્મુહૂર્ત ઘટાડતો જાય, અનુભાગ કાંડકઘાત, પેલો સ્થિતિ કાંડકઘાત। અને ત્રીજી, ગુણ શ્રેણીના કાળમાં ક્રમથી અસંખ્યાત ગુણા પ્રમાણ સહિત કર્મ નિર્જરા યોગ્ય કરે તેવી ગુણ શ્રેણી નિર્જરા થાય। અને ગુણ શ્રેણીના કાળમાં ક્રમથી એટલે એક સમયે અસંખ્યાત ગુણી કર્મ નિર્જરે એવી ગુણ શ્રેણી નિર્જરા થાય। અહીં ગુણ સંક્રમણ થતું નથી, પણ અન્યત્વ અપૂર્વકરણ થાય છે ત્યાં થાય છે। હવે ગુણ સંક્રમણ એટલે એક કર્મ પલટાઈને બીજી પ્રકૃતિ રૂપે થઈ જાય એવું કાર્ય અહીં આગળ થતું નથી એમ। એ પ્રમાણે અપૂર્વકરણ થયા પછી અનિવૃત્તિકરણ થાય છે। તેનો કાળ અપૂર્વકરણના પણ સંખ્યાત્મક ભાગ છે। સૌથી મોટું અધઃકરણ, એનાથી સંખ્યાત્મક ભાગનું અપૂર્વકરણ, એનાથી સંખ્યાત્મક ભાગનું અનિવૃત્તિકરણ એમ।
તેમાં પૂર્વોક્ત આવશ્યક સહિત કેટલોક કાળ ગયા પછી અંતરકરણ કરે છે, જે અનિવૃત્તિકરણના કાળ પછી ઉદય આવવા યોગ્ય એવા મિથ્યાત્વ કર્મના મૂર્ત માત્ર નિષેધ તેનો અભાવ કરે છે. હવે અંતરકરણનો અર્થ એવો છે કે હવે આ અનિવૃત્તિકરણનું કાળ પૂરો થાય, દાખલા તરીકે 15 સેકન્ડ 50 સેકન્ડ છે, 50 સેકન્ડ પછી જે મિથ્યાત્વ કર્મ ઉદયમાં આવવાનું છે એને એક મુહૂર્ત માટે, એક અંતર્મુહૂર્ત માટે એના નિષેકોનું ઉદયમાં આવવામાંથી અભાવ કરી નાખે, સત્તામાંથી. એટલે એટલો કાળ મિથ્યાત્વ કર્મનો ઉદય આવે જ નહીં, હોય જ નહીં, કર્મ જ ના હોય સત્તામાં. પાછું પછીથી શરૂ થઈ જાય, પણ અત્યારે આ પ્રમાણે થાય. બરાબર. મિથ્યાત્વ કર્મના મુહૂર્ત માત્ર નિષેધ તેનો અભાવ કરે છે ને તે પરમાણુને અન્ય સ્થિતિ રૂપે પરિણામ આવે છે. એ જે મિથ્યાત્વ કર્મના પરમાણુ છે એને બીજા કર્મ રૂપે પરિણામ આવી દે છે. તેને અંતઃકરણ કહેવાય છે. તે અંતઃકરણ પછી ઉપશમકરણ કરે છે, અર્થાત અંતઃકરણ વળી અભાવરૂપ કરેલા નિષેકોના ઉપરના જે મિથ્યાત્વના નિષેક છે તેને ઉદય આવવાની અયોગ્ય કરે છે. ઇત્યાદિ ક્રિયાવળી અનિવૃત્તિકરણના અંત સમયના અનંતર જે નિષેકોનો અભાવ કર્યો હતો તેનો ઉદયકાળ આવતો તે કાળે નિષેકો વિના ઉદય આવતો નથી મિથ્યાત્વનો. તેથી મિથ્યાત્વનો ઉદય ન હોવાથી પ્રથમ ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. અનાદિ મિથ્યા દ્રષ્ટિને સમ્યક્ત્વ મોહનીય અને મિશ્ર મોહનીયની સત્તા નથી. તેથી એક મિથ્યાત્વ કર્મનો જ ઉપશમ કરી ઉપશમ સમ્યક દ્રષ્ટિ થાય છે. એનો તો એક જ કર્મ છે. હવે સમ્યક્ત્વ થશે પછી કર્મના 3 ટુકડા થશે. બરાબર. તથા કોઈ જીવ સમ્યક્ત્વ પામી પછી ભ્રષ્ટ થાય છે તેની દશા પણ અનાદિ મિથ્યા દ્રષ્ટિ જેવી થઈ જાય છે. ઉપશમ સમ્યક્ત્વ થાય એક અંતર્મુહૂર્ત માટે, પછી કોઈક ભ્રષ્ટ થઈ જાય, કોઈક ક્ષયોપશમમાં જાય, અથવા તો છૂટી જાય ને થોડા કાળ પછી ફરીથી પ્રાપ્ત કરે, એવું બધું બને. હવે શંકા કાઢે છે, પ્રથમ પરીક્ષા વળી તત્વ શ્રદ્ધાન કર્યું હતું છતાં તેનો અભાવ કેવી રીતે થાય કે સભ્યત્વ થયું ઉપશમ અને પછી મિથ્યા દ્રષ્ટિ થઈ જાય, પહેલાં તત્વજ્ઞાન કર્યું હતું એ ચો જતું રહ્યું, એમ શંકાકાર પૂછે છે. જેમ કોઈ પુરુષને શિક્ષા આપી હતી તેની પરીક્ષા વળી તેને આમ જ છે એવી પ્રતીતિ પણ આવી હતી, પછી કોઈ પ્રકારે અન્યથા વિચાર થયો તેથી એ શિક્ષામાં તેને સંદેહ થયો આમ છે કે આમ છે, અથવા ન માલુમ શું હશે, અથવા તે શિક્ષાને જૂઠ જાણી તેનાથી વિપરીતતા થઈ ત્યારે તેને શિક્ષાની અપ્રતીતિ થઈ, અવિશ્વાસ થઈ ગયો અને તેથી તે શિક્ષાની પ્રતીતિતોને તેનો અભાવ થયો. અથવા પહેલાં તો અન્યતા પ્રતીતિ હતી જ, વચમાં શિક્ષાના વિચારથી યથાર્થ પ્રતીતિ થઈ, પણ તે શિક્ષાનો વિચાર કરે ઘણું કાળ થઈ ગયું ત્યારે તે શિક્ષાને ભૂલી જેવી પહેલો અન્યથા પ્રતીતિ હતી તેવી જ સ્વયં થઈ ગઈ ત્યારે તે શિક્ષાની પ્રતીતિનો અભાવ થઈ જાય છે. અથવા પહેલાં તો યથાર્થ પ્રતીતિ કરી હતી, પછી ન તો કોઈ અન્યથા વિચાર કર્યો, ન ઘણો કાળ ગયો, પરંતુ કોઈ એવા જ કર્મોદયથી હોનહાર અનુસાર સ્વયમેવ તે પ્રતીતિનો અભાવ થઈ જાય છે. એ પ્રમાણે અનેક પ્રકારથી તે શિક્ષાની યથાર્થ પ્રતીતિનો અભાવ થાય છે. તેમ જીવને શ્રીજીનદેવનું તત્વાદિરૂપ ઉપદેશ થયો તેનું પરીક્ષા વળી તેને આ આમ જ છે એવું શ્રદ્ધાન થયું, પણ પાછળથી પહેલાં જેમ કહ્યું તેમ અનેક પ્રકારથી તે યથાર્થ શ્રદ્ધાનો અભાવ થાય છે. આ કથન સ્થૂળપણાથી બતાવ્યું, સ્થૂળની વાત, પરંતુ તારતમ્યતાથી તો કેવળ જ્ઞાનમાં ભાષે છે કે આ કેવી રીતે શ્રદ્ધાનો અભાવ થયો. એ તો બધું કેવળ જ્ઞાનની વાતો છે. આ તો સામાન્ય કથનની અપેક્ષાએ ચર્ચા કરી. આ સમયમાં શ્રદ્ધાન છે કે આ સમયમાં નથી, કારણ અહીં નિમિત્તમાં તો મૂળ કારણ મિથ્યાત્વ કર્મ છે. તેનો ઉદય થાય ત્યારે તો અન્ય વિચારાદિ કારણો મળો વા ન મળો સ્વયમેવ મિથ્યાત્વ સમ્યક શ્રદ્ધાનો અભાવ થાય છે. તથા તેનો ઉદય ન હોય ત્યારે અન્ય કારણો મળો વા ન મળો સમ્યક શ્રદ્ધાન સ્વયમેવ થઈ જાય છે. હવે એ પ્રમાણે અંતરંગ સમય સંબંધી સૂક્ષ્મ દશાનું જાણવું છદ્મસ્તને હોતું નથી. જે જીવને સમ્યક દર્શન થયું ને અભાવ થયું એને આવી ખબર ઝીણી ઝીણી ના પડે. બરાબર. પછી બીજાની આપણને ખબર પડે એવું તો બને નહીં. તેથી તેની પોતાની મિથ્યા શ્રદ્ધાનુરૂપ અવસ્થાના તારતમ્યનો નિશ્ચય થઈ શકતો નથી, પણ કેવળ જ્ઞાનમાં પાસે છે. બહુ મોટો ફરક પડે તારે એને જણાય, થોડો ફરક પડે તો જણાય નહીં. જેમ આપણને રોજ રોગમાં કંઈ ને કંઈ પ્રકારના રોગ શરીરમાં થાય તો ક્યારે ખબર પડશે રોગ વધી જાય તારે, એમનેમ ખબર પડતી નથી મને તમને. બરાબર. એવી આ વાત છે. એ અપેક્ષાએ ગુણસ્થાનોની પલટના શાસ્ત્રમાં કહી છે. જે પ્રમાણે કેવળ જ્ઞાનમાં જણાય છે એ પ્રમાણે ગુણસ્થાનની પલટના કહી છે.
એ પ્રમાણે જે સમ્યક્ત્વ થયા પછી ભ્રષ્ટ થાય છે તેને સાદી મિથ્યા દૃષ્ટિ કહીએ છીએ, અને જેને સમ્યક્ત્વ પ્રાપ્ત થયું નથી એનું નામ અનાદિ મિથ્યા દૃષ્ટિ. તેને પણ ફરી સમ્યક્ત્વની પ્રાપ્તિમાં પૂર્વોક્ત 5 લબ્ધિઓ થાય છે. હવે ફરીથી એક વખત સમ્યક્ત્વનો અભાવ થઈ ગયો અને મિથ્યા દૃષ્ટિ થઈ ગયું, ફરી સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યો તો આ 5 લબ્ધિપૂર્વક જ કરે. બરાબર. વિશેષ એટલું કે અહીં કોઈ જીવને દર્શન મોહની 3 પ્રકૃતિની સત્તા હોય છે, તે ત્રણેયનો ઉપશમ કરી તે પ્રથમ ઉપશમ સમ્યક્ત્વી થાય છે. જ્યારે જ્યારે ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરે 5 લબ્ધિપૂર્વક તારે એને પ્રથમ ઉપશમ સમ્યક દ્રષ્ટિ જ કહેવાય. પહેલાં પ્રાપ્ત કરી હતી એટલે તારે દ્વિતીય અને પછી તૃતીય એમ નહીં. સમજ પડી? અથવા કોઈને સમ્યક્ત મોહિનીનો ઉદય આવે તેને 2 પ્રકૃતિનો ઉદય થતો નથી, તે ક્ષયોપશમ સમ્યક્ત્વી થાય છે. તેને ગુણશ્રેણી આદિ ક્રિયા તથા અનુવૃત્તિકરણ હોતા નથી. કોઈને મિશ્ર મોહનીયનો ઉદય આવે છે અને 2 પ્રકૃતિનો ઉદય નથી, તે મિશ્ર ગુણસ્થાનને પ્રાપ્ત થાય છે, તેને કરણ થતા નથી. એ પ્રમાણે સાદી મિથ્યા દૃષ્ટિને મિથ્યાત્વ છૂટતો સમ્યક્ત્વ પ્રાપ્તિની આવી દશા થાય છે. ત્રીજું ગુણસ્થાન થાય, ચોથું ગુણસ્થાન થઈ જાય, ક્ષયોપશમ સમ્યક દ્રષ્ટિ થઈ જાય. એમ સાહિક સમ્યક્ત્વને વેદક સમ્યક દ્રષ્ટિ જ પામે છે. એટલે ઉપશમ સમ્યક દ્રષ્ટિ હોય એક સાહિક સમ્યક દર્શનની પ્રાપ્તિ ના કરે. જેના ક્ષયોપશમ થાય એ જ સાહિક સમ્યક દર્શનની પ્રાપ્તિ કરે. એમ તેથી તેનું કથન અહીં કર્યું નથી. એ પ્રમાણે સાદી મિથ્યા દૃષ્ટિનો જગન્યકાળ તો મધ્યમ અંતર્મુહૂર્ત માત્ર અને ઉત્કૃષ્ટ કિંચિત ન્યૂન અર્ધપૂતગલ પરાવર્તન કાળ જાણવું. વધારેમાં વધારે જો સાદી મિથ્યા દૃષ્ટિ રહે તો અર્ધપૂતગલ પરાવર્તનમાંથી થોડોક ઓછો, અને ઓછામાં ઓછો રહે એક અંતર્મુહૂર્તમાં પાછો ફરીથી સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી રહ્યા. જુઓ પરિણામોની વિચિત્રતા. કોઈ જીવ તો 11મા ગુણસ્થાને યથાખ્યાત ચારિત્ર પામી આપણે ઉપશમ શ્રેણીમાં 11મું ગુણસ્થાન આવે ઉપશાંત મોહ. બરાબર. એમાં યથાખ્યાત ચારિત્ર જેવું કેવલી ભગવાનના ચારિત્ર છે એવું જ ચારિત્ર એનું છે. એ વખતે પાછો મિથ્યા દૃષ્ટિ બની કિંચિત ન્યૂન અર્ધપૂતગલ પરાવર્તન કાળ સુધી સંસારમાં રખડે છે. તથા કોઈ જીવ નિત્ય નિગોદમાંથી નીકળી મનુષ્ય થઈ 8 વર્ષની આયુમાં મિથ્યાત્વથી છૂટી અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે. આવા પરિણામની વિચિત્રતા, એનું કોઈ નિયમ નથી કે આ પ્રમાણે જ થશે. એમ જાણી પોતાના પરિણામ બગાડવાનો ભય રાખવું, માટે ધ્યાન ત્યાં રાખવું. બરાબર. તથા તેને સુધારવાનો ઉપાય કરવો. પરિણામ સુધારવાની મહેનત કરો. કેવી રીતે સુધરે છે, કેવી રીતે સુધરે, શું કર્યું તો સુધર્યો, શું કર્યું તો બગડ્યો, આ બધો વિચાર પોતાના પરિણામ સંબંધી કરવો. વળી એ સાદી મિથ્યા દૃષ્ટિને થોડો કાળ મિથ્યાત્વનો ઉદય રહે તો બાહ્ય જૈનીપણું નષ્ટ થતું નથી. બહારમાં તો જૈન રહે, બધી દૈનિક ક્રિયા બરોબર કરે, એમાં કોઈ ભૂલચૂક હોય નહીં. તત્વોનું અશ્રદ્ધાન પ્રગટ થતું નથી. તત્વોની વાતે ભૂલી ના જાય. વ્યવહાર શ્રદ્ધા બધું બરોબર ટકેલી રહે. તથા વિચાર કર્યા વિના જ યા અલ્પ વિચારથી તેને ફરી સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. તથા જો ઘણો કાળ મિથ્યાત્વનો ઉદય રહે તો જેવી અનાદિ મિથ્યા દૃષ્ટિની દશા હોય તેવી તેની પણ દશા થઈ જાય. પછી તો વિપરીત માર્ગમાં લાગી જાય. એ બધું ગમે તે થઈ શકે, એનો કોઈ નિયમ નહીં. ગ્રહિત મિથ્યાત્વને પણ તે ગ્રહણ કરે છે તથા નિગોદાદિકમાં પણ રખડે છે. એનું કોઈ માપ નથી, એનું પ્રમાણ નહીં કે આટલું જ થશે. ગમે તે બની શકે. વળી કોઈ જીવ સમ્યક્ત્વથી ભ્રષ્ટ થઈ સાસાદની થાય છે તો જગન્ય એક સમય તથા ઉત્કૃષ્ટ 6 આવલી પ્રમાણ કાળ રહે છે. એ બીજા ગુણસ્થાનમાં. તેના પરિણામની દશા વચન દ્વારા કહી શકાતી. આ બધી કેવળ જ્ઞાન ગમ્ય વાતો છે. અહીં સૂક્ષ્મ કાળ માત્ર કોઈ જાતિના કેવળ જ્ઞાન ગમે પરિણામ હોય છે. ત્યાં અનંતાનુબંધીનો તો ઉદય હોય છે, પણ મિથ્યાત્વનો ઉદય હોતો નથી. તેનું સ્વરૂપ આગમ પ્રમાણથી લબ્ધિસાર આદિ શાસ્ત્રોથી જાણવું. વળી કોઈ જીવ સમ્યક્ત્વથી ભ્રષ્ટ થઈ મિશ્ર ગુણસ્થાનને એટલે ત્રીજા ગુણસ્થાનને પ્રાપ્ત થાય છે. ત્યાં મિશ્ર મોહનીયનો ઉદય થાય છે. તેનો કાળ મધ્યમ અંતર્મુહૂર્ત માત્ર છે. તેનો કાળ પણ થોડો છે, એટલે તેના પરિણામ પણ કેવળ જ્ઞાન ગમે છે. અહીં એટલું ભાષે છે જેમ કોઈને શિક્ષા આપી તેને તે કંઈક સત્ય કંઈક અસત્ય એક કાળમાં માને છે, તે માને તત્વોનું શ્રદ્ધાન અશ્રદ્ધાન એક કાળમાં હોય છે. તે મિશ્ર ગુણસ્થાન મિશ્ર દશા છે. હવે શંકાકાર કહે છે અમારે તો જીનદેવ અથવા અન્ય દેવ બધાય વંદન કરવા યોગ્ય છે ઇત્યાદિ મિથ્યા શ્રદ્ધાને મિથ્યા ગુણસ્થાન કહો. એ મિથ્યા શ્રદ્ધા ને એમ મિશ્ર ગુણસ્થાન નહીં. એમ ના, એ તો પ્રત્યક્ષ મિથ્યાત્વ દશા છે. શું છે? એ તો પ્યોર મિથ્યાત્વ છે.
વ્યવહારરૂપ દેવાદિકનું શ્રદ્ધાન હોવા છતાં પણ મિથ્યાત્વ રહે છે, ત્યારે આને તો દેવ કુદેવનો કોઈ નિર્ણય જ નથી, એટલે આને તો પ્રગટ વિનય મિથ્યાત્વ છે એમ જાણવું. બરાબર. એ પ્રમાણે સમ્યક્ત્વ સન્મુખ મિથ્યા દ્રષ્ટિઓનું કથન કર્યું, પ્રસંગોપાત અન્ય પણ કથન કર્યું. એ પ્રમાણે જૈન મતવાળા મિથ્યા દ્રષ્ટિના સ્વરૂપનું નિરૂપણ કર્યું. જૈન મતવાળા 4 પ્રકારના મિથ્યા દ્રષ્ટિ બતાવ્યા: નિશ્ચયને આભાસી, વ્યવહારાભાસી, ઉભયાભાસી અને સમ્યક્ત્વ સન્મુખ મિથ્યા દ્રષ્ટિ. બરાબર. 4 પ્રકારના જૈનો એ મિથ્યા દ્રષ્ટિ છે. એમાં આપણો નંબર છે. આપણે કયા પ્રકારના છે એ વિચારવા. અહીં નાના પ્રકારના મિથ્યા દ્રષ્ટિઓનું કથન કર્યું, તેનું પ્રયોજન એ જાણવું. એ પ્રકારોને ઓળખી પોતાનામાં એવા દોષ હોય તો તેને દૂર કરી સમ્યક શ્રદ્ધાન સહિત થવું, સમ્યક શ્રદ્ધાન પ્રાપ્ત કરવું. પણ અન્યના એવા દોષ જોઈને કશાય ન થવું, બીજાના દોષ જોઈને તમારે કશાય ના કરવું. કારણ કે પોતાનું ભલું બુરું તો પોતાના પરિણામોથી છે. બીજો સાચું ખોટું કરે એનાથી તમારું ભલું બુરું થાય નહીં, અને તમે એના નિમિત્તે કશાય કરો તો તમારું બુરું થાય. જો અન્યને રુચિવાન દેખે તો કંઈક ઉપદેશ આપી તેનું ભલું કરી પોતાના પરિણામ સુધારવાનો ઉપાય કરવો યોગ્ય છે. સર્વ પ્રકારના મિથ્યાત્વ ભાવ છોડી સમ્યક દ્રષ્ટિ થવું યોગ્ય છે, કારણ કે સંસારનું મૂળ મિથ્યાત્વ છે. મિથ્યાત્વ સમાન અન્ય કોઈ પાપ નથી, એનાથી બીજું કોઈ મોટું પાપ જ નથી. સૌથી મોટું પાપ મિથ્યાત્વ. એક મિથ્યાત્વ અને તેની સાથે અનંતાનુબંધી કશાયનો અભાવ થતો 41 પ્રકૃતિનો બંધ તો મટી જ જાય છે, તથા સ્થિતિ અંતઃકુડાકુડી સાગરની રહી જાય છે, અને અનુભાગ થોડું જ રહી જાય છે. શીઘ્ર જ મોક્ષપદ પ્રાપ્ત કરે છે. પણ મિથ્યાત્વનો સદ્ભાવ રહેતો અનેક ઉપાય કરવા છતાં પણ મોક્ષ માર્ગ થતો નથી. માટે હર કોઈ ઉપાય વડે સર્વ પ્રકારે મિથ્યાત્વનો નાશ કરવો યોગ્ય છે. હવે 41 પ્રકૃતિ કઈ ગઈ એ ફરતી બોલું, પહેલાં એ વંચાઈ ગઈ છે, પણ અહીંયા આપેલી છે. કહું ગોમટસાર કર્મકાંડની વાત. એક તો પહેલી મિથ્યાત્વ, હુંડક સંસ્થા, નપુષક વેદ, અસંપ્રાપ્ત સુપ્રાટિકા સહનન, એકેન્દ્રિય, સ્થાવર, આતપ, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, નરક ગતિ, નરક ગત્યાનુપૂર્વી, નરકાયુ, એ 16 પ્રકૃતિના બંધનું કારણ મિથ્યાત્વ છે. એટલે પહેલો ગુણસ્થાનનો અભાવ થાય એટલે 16 પ્રકૃતિના બંધ ના થાય, અને બીજા ત્રીજા ગુણસ્થાનનો અભાવ થાય એટલે બીજી 25નો ના થાય. એ 25 કઈ એનું નામ કહે છે. તથા અનંતાનુબંધી કશાયના કારણે 25 કર્મ પ્રકૃતિ, તેમાં અનંતાનુબંધીની 4: સ્થાન વૃદ્ધિ, નિંદ્રા, પ્રચલા, એ 3 નિંદ્રાના ભેદ. દુર્ભગ, દુસ્વર, અનાદિ, ન્યોગ્ર પરિમંડલ, સ્વાસ્તિક, કુબ્જ અને વામન, એ 4 સંસ્થાન. વ્રજ નારાજ, અર્ધનારાજ અને કિલિત, એ 4 સહનન. અપ્રશસ્ત વિહાયો ગતિ, સ્ત્રીવેદ, નીચ ગોત્ર, તિર્યંચ ગતિ, તિર્યંચનું પૂર્વી, તિર્યંચાયુ અને ઉદ્યોત, એ 25 પ્રકૃતિની વિચ્છતિ બીજા સાસાદન ગુણસ્થાનના અંત સમયમાં થાય છે. એટલે ત્રીજા ચોથા ગુણસ્થાનમાં આ પ્રકૃતિનો બંધ થાય નહીં. એમ વિચ્છતિનો અર્થ એમ થાય. બરાબર. આ સૌથી વધારે પાપ પ્રકૃતિ, આનાથી બાકી બધી રહી ઓછી પાપ અને વધારે પુણ્ય. આ સૌથી વધારે પાપ પ્રકૃતિ. એનું ચોથા ગુણસ્થાનમાં સમ્યક્ત્વ થતો અભાવ થઈ જાય છે, બંધ થાય જ નહીં. એના પરિણામ જ સમ્યક દ્રષ્ટિનો ગમે તેવા થાય એવું નહીં. આવા પરિણામ જ ના થાય કે આ પ્રકૃતિનો બંધ થાય. એની યોગ્યતા જ એવી હોય. એના પરિણામ સમ્યક્ત્વના કારણે સુધરી ગયેલો જ હોય. એનો પરિણામ આવો ખરાબ ના થાય કે આ 41 પ્રકૃતિનો બંધ થાય. હવે અધિકાર 8મો શરૂ થાય છે, ઉપદેશનું સ્વરૂપ. હવે મિથ્યા દ્રષ્ટિ જીવોને મોક્ષ માર્ગનો ઉપદેશ આપી તેમનો ઉપકાર કરવો એ જ સૌથી ઉત્તમ ઉપકાર છે. બાકી કોઈના આહાર આપવો, પૈસા આપવા, મદદ કરવી, રોગ મટાડવું, એ બધા ઉપકાર તો સામાન્ય. જ્ઞાનદાન એ સૌથી મોટું દાન. બરાબર. શ્રી તીર્થંકર ગણધરાદિ પણ એવો જ ઉપકાર કરે છે, ઉપદેશ. માટે આ શાસ્ત્રમાં પણ તેમના જ ઉપદેશ અનુસાર ઉપદેશનું સ્વરૂપ બતાવીએ છીએ. આચાર્યો ગણધરો તીર્થંકરોના જે ઉપદેશ પરંપરાથી ચાલે છે એના અનુસાર જૈન ધર્મના ઉપદેશની વાત અહીં કરે છે. અને આનાથી મોટો ઉપકાર જગતમાં બીજો કોઈ નથી. ત્યાં ઉપદેશનું સ્વરૂપ જાણવા અર્થે કંઈક વ્યાખ્યાન કહીએ છીએ. કારણ કે જો ઉપદેશને યથાવત ન ઓળખે
તો તે અન્યથા માની વિપરીત પ્રવૃત્તિ કરે. માટે અહીં પ્રથમ ઉપદેશનું સ્વરૂપ કહીએ છીએ. જૈન મતમાં ઉપદેશ 4 અનુયોગ દ્વારા આપ્યો છે. પ્રથમાનુયોગ, કર્ણાનુયોગ, ચરણાનુયોગ અને દ્રવ્યાનુયોગ, એ 4 અનુયોગ છે. ત્યાં તીર્થંકર ચક્રવર્તી આદિ મહાન પુરુષોના ચરિત્ર જેમાં નિરૂપણ કર્યા છે તે પ્રથમાનુયોગ છે. ગુણસ્થાન માર્ગણા આદિરૂપ જીવનું કર્મનું વા ત્રિલોકનું જેમાં નિરૂપણ છે તે કર્ણાનુયોગ છે. ગ્રહસ્થ મુનિના ધર્મનું આચરણ કરવાનું જેમાં નિરૂપણ છે તે ચરણાનુયોગ છે. 6 દ્રવ્ય 7 તત્વ આદિ અને સ્વપર ભેદ વિજ્ઞાનનું જેમાં નિરૂપણ છે તે દ્રવ્યાનુયોગ છે. આ 4 અનુયોગ. હવે 4 અનુયોગનું શું શું પ્રયોજન છે દરેકનું એની વાત કરે છે. અનુયોગનું તેનું પ્રયોજન. પ્રથમાનુયોગનું પ્રયોજન. પ્રથમાનુયોગમાં તો સંસારની વિચિત્રતા, પુણ્ય પાપના ફળ તથા મહાપુરુષોની પ્રવૃત્તિ ઇત્યાદિ નિરૂપણથી જીવોને ધર્મમાં લગાવ્યા છે. જે જીવ તુચ્છ બુદ્ધિવાન હોય તે પણ આ અનુયોગથી ધર્મ સન્મુખ થાય, કારણ કે તે જીવ સૂક્ષ્મ નિરૂપણને સમજતો નથી, પણ લૌકિક વાર્તાઓને જાણે છે તથા તેનો ત્યાં ઉપયોગ લાગે છે. પ્રથમાનુયોગમાં લોક પ્રવૃત્તિ રૂપ જ નિરૂપણ હોવાથી તેને તે બરાબર સમજી શકે છે. વળી લોકમાં તો રાજાદી કથાઓમાં પાપનું પોષણ થાય છે, પણ અહીં પ્રથમાનુયોગમાં મહાપુરુષો જે રાજાદિક છે તેની કથાઓ તો છે, પરંતુ પ્રયોજન તો જ્યાં તો પાપ છોડાવી ધર્મમાં લગાવવાનું પ્રગટ કર્યું છે. તેથી તે જીવ કથાઓની લાલચ વડે તેને વાંચે સાંભળે છે તો પાછળથી પાપને બુરો તથા ધર્મને ભલો જાણી ધર્મમાં રુચિવાન થાય છે. એ પ્રમાણે તુચ્છ બુદ્ધિવાનોને સમજાવવા માટે આ અનુયોગ છે. પ્રથમ અર્થાત અવ્યુત્પન્ન મિથ્યા દ્રષ્ટિ, તેમના માટે જે અનુયોગ તે પ્રથમાનુયોગ છે એવો અર્થ ગોમટસારની ટીકામાં કર્યો છે. વળી જે જીવોને તત્વજ્ઞાન થયું હોય પછી તેઓ આ પ્રથમાનુયોગ વાંચે સાંભળે તો તેમને આ ઉદાહરણ દાખલારૂપ જણાય છે. જેમ કે જીવ અનાદિ નિધન છે, શરીરાદિ સંયોગી પદાર્થ છે એમ આ જાણતો હતો. હવે પુરાણોમાં પ્રથમાનુયોગમાં જીવોના ભવાંતરોનું નિરૂપણ કર્યું છે તે જાણવામાં મદદરૂપ ઉદાહરણરૂપ થયું. કયું કે જીવ અનાદિ નિધન છે, સંસાર પરિભ્રમણ કરે છે, એ બધી વાત એને મદદરૂપ થઈ. વળી આ શુભ અશુભ શુદ્ધોપયોગને જાણતો હતો વા તેના ફળને જાણતો હતો. હવે પુરાણોમાં તે ઉપયોગની પ્રવૃત્તિ તથા તેનું ફળ જીવોને જે થયું હોય તેનું નિરૂપણ કર્યું છે. એ જ આ જાણવામાં ઉદાહરણરૂપ થયું, એ જ પ્રમાણે અન્ય પણ જાણો. અહીં ઉદાહરણનો અર્થ એમ છે કે જે એમ જાણતો હતો તેમ જ કોઈ જીવની અવસ્થા થઈ, તેથી આના જાણવામાં સાક્ષી મદદરૂપ થયું. વળી જેમ કોઈ સુભટ છે તે સુભટોની પ્રશંસા અને કાયરોની નિંદા જેમાં હોય એવી કોઈ પુરાણ પુરુષોની કથા સાંભળવાથી સુભટતામાં અતિ ઉત્સાહવાન થાય છે, તેમ ધર્માત્મા છે તે ધર્મીઓની પ્રશંસા અને પાપીઓની નિંદા જેમાં હોય એવી કોઈ પુરાણ પુરુષોની કથા સાંભળવાથી ધર્મમાં અતિ ઉત્સાહવાન થાય છે. એ પ્રમાણે પ્રથમાનુયોગનું પ્રયોજન જાણવું. હવે કર્ણાનુયોગનું પ્રયોજન. કર્ણાનુયોગો જીવોની વા કર્મોની વિશેષતા વા ત્રિલોકાદિની રચના નિરૂપણ કરી જીવોને ધર્મમાં લગાવ્યા છે. કર્ણાનુયોગમાં એટલે 3 લોકનું વર્ણન. બરાબર. જે જીવ ધર્મમાં ઉપયોગ લગાવવા ઈચ્છે છે તે જીવોના ગુણસ્થાન માર્ગણાદિ ભેદ તથા કર્મોના કારણ અવસ્થા ફળ કોને કોને કેવી કેવી રીતે હોય છે ઇત્યાદિ ભેદ તથા 3 લોકમાં નર્ક સ્વર્ગ આદિ ક્યાં ક્યાં છે એના ઠેકાણા જગ્યા, આ નીચે છે, આ ઉપર છે, અહીં છે, તેમ છે એમ ઓળખી પાપથી વિમુખ થઈ ધર્મમાં લાગે છે. વળી જો એવા વિચારમાં ઉપયોગ લાગી જાય તો પાપ પ્રવૃત્તિ મટી જાય, પાપમાં જીવ ના રહે, એમ છૂટી જાય, સ્વયં તત્કાળ ધર્મ ઉપજે છે તથા તેના અભ્યાસથી તત્વજ્ઞાનની પણ શીઘ્ર પ્રાપ્તિ થાય છે. વળી આવું સૂક્ષ્મ અને યથાર્થ કથન જૈન મતમાં છે, અન્ય ઠેકાણે નથી, એવું તેનો મહિમા જાણી તે જૈન મતનો શ્રદ્ધાની થાય છે. બીજું, જે જીવ તત્વજ્ઞાની થઈને આ કર્ણાનુયોગનો અભ્યાસ કરે તેને તેના વિશેષણ રૂપ એટલે વધારે ભેદ પ્રભેદ સૂક્ષ્મ જણાય છે.
જેમ જીવાદી તત્વોને પોતે જાણતો હતો, હવે તેના જ વિશેષ ભેદ કર્ણાન યોગમાં કર્યા છે. તેમાં કેટલાક વિશેષણ તો યથાવત નિશ્ચયરૂપ છે તથા કેટલાક ઉપચાર સહિત વ્યવહારરૂપ છે. કેટલાક દ્રવ્યક્ષેત્ર કાળ ભાવાદિકનું સ્વરૂપ પ્રમાણાદિરૂપ છે તથા કેટલાક નિમિત્ત આશ્રયની અપેક્ષા સહિત છે ઇત્યાદિ અનેક પ્રકારના વિશેષણ નિરૂપણ કર્યા છે. તેને જેમ છે તેમ માનીને આ કર્ણાન યોગનો અભ્યાસ કરે છે. એ અભ્યાસથી તત્વજ્ઞાન નિર્મળ થાય છે. જેમ કોઈ એમ તો જાણતો હતો કે આ રત્ન છે, પરંતુ એ રત્નોના ઘણા ભેદો જાણતો તે નિર્મળ રત્નનો પરીક્ષક થાય છે કે આ રત્ન ઊંચું, આ એના કરતાં સારું, આ ઉત્તમ, આ ખરાબ, એમ એ બધા ભેદ જાણે એમ પરીક્ષા સારી કરી શકે. હવે તેમ આ તત્વોને જાણતો તો હતો કે આ જીવાદિક છે, પરંતુ એ તત્વોના ઘણા ભેદો જાણે તો તેને તત્વજ્ઞાન નિર્મળ થાય છે અને તત્વજ્ઞાન નિર્મળ થતો પોતે જ વિશેષ ધર્માત્મા થાય છે. વળી અન્ય ઠેકાણે ઉપયોગને લગાવે તો રાગાદિકની વૃદ્ધિ થાય છે અને છદ્મસ્તનો ઉપયોગ નિરંતર એકાગ્ર રહે નહીં. માટે જ્ઞાની આ કર્ણાન યોગના અભ્યાસમાં પોતાના ઉપયોગને લગાવે છે. જે વડે કેવળ જ્ઞાન વડે દેખેલા પદાર્થોનું જાણપણું તેને થાય છે. કેવળી ભગવાને જે જાણ્યું તે તને જણાય છે શાસ્ત્રના આધારે, બરાબર. ભેદ માત્ર ત્યાં પ્રત્યક્ષ અપ્રત્યક્ષ છે, પણ સ્વરૂપમાં કોઈ વિપરીતતા નથી. કેવળી ભગવાને પ્રત્યક્ષ જાણ્યું, તે એમના કયાથી જાણ્યું, પણ જાણ્યું તો એ જ, જૂઠું નથી જાણ્યું. એ પ્રમાણે કર્ણાન યોગનું પ્રયોજન જાણવું. કરણ એટલે ગણિત કાર્યના કરણરૂપ જે સૂત્ર, તેનો જેમાં અનુયોગ અર્થાત અધિકાર હોય તે કર્ણાન યોગ. આ અનુયોગમાં ગણિત વર્ણનની મુખ્યતા છે એમ સમજવું. હવે ચરણાન યોગ, એનું પ્રયોજન. ચરણાન યોગમાં નાના પ્રકારના ધર્મ સાધન નિરૂપણ કરી જીવોને ધર્મમાં લગાવવાનો ઉપાય કરીએ છીએ. જે જીવ હિત અહિતને જાણતો નથી અને હિંસાદી પાપ કાર્યોમાં તત્પર થઈ રહ્યો છે, તેને જેમ તે પાપ કાર્યોનો છોડી ધર્મ કાર્યમાં જોડાય તેમ અહીં ઉપદેશ આપ્યો છે. તેને જાણી જીન ધર્મ આચરણ કરવાને સન્મુખ થતો તે જીવ ગ્રહસ્થ મુનિધર્મનું વિધાન સાંભળી પોતાથી જેવો ધર્મ સદાય તેવા ધર્મ સાધનમાં લાગે છે. એવા સાધનથી કશાય મંદ થાય છે અને તેના ફળમાં એટલું તો થાય છે તે કુગતિના દુઃખ ન પામતો સુગતિના સુખ પ્રાપ્ત કરે છે. વળી એવા સાધનથી જૈન મતના નિમિત્ત બન્યા રહે છે. ત્યાં તત્વજ્ઞાનની પ્રાપ્તિ થવાની હોય તો થઈ જાય. આ ચરણાન યોગની સાધનની પ્રયત્નોમાં લાગે તો જૈન મતનો નિમિત્ત બધો બન્યો રહે અને તત્વજ્ઞાન થવાનું હોય તો થઈ જાય. બીજું, જે જીવ તત્વજ્ઞાની થઈ ચરણાન યોગનો અભ્યાસ કરે છે તેને એ બધા આચરણ પોતાના વિતરાગ ભાવ અનુસાર પાસે છે. એક દેશમાં સર્વદેશ વિતરાગતા થતો એવી શ્રાવક દશા મુનિદશા થાય છે. કારણ કે એક દેશ સર્વદેશ વિતરાગતા અને આ શ્રાવક મુનિદશાને નિમિત્ત નૈમિત્તિકપણું હોય છે એમ જાણી શ્રાવક મુનિધર્મના ભેદોને ઓળખી જેવો પોતાને વિતરાગ ભાવ થયો હોય તેવો પોતાના યોગ્ય ધર્મનું સાધન કરે છે. એવો પોતાના વિતરાગ ભાવનો ઓળખીને વિતરાગ ભાવના અનુસાર, બીજાની દેખાદેખી, બીજાની કોપી નહીં, બરાબર. ત્યાં જેટલા અંશે વિતરાગતા હોય છે તેને કાર્યકારી જાણે છે અને જેટલા અંશે રાગ રહે છે તેને હે જાણે છે તથા સંપૂર્ણ વિતરાગતાને પરમ ધર્મ માને છે. એ પ્રમાણે ચરણાન યોગનું પ્રયોજન છે. હવે દ્રવ્યાન યોગનું. દ્રવ્યાન યોગમાં દ્રવ્યોના અને તત્વોના નિરૂપણ વડે જીવોને ધર્મમાં લગાવીએ છીએ. જે જીવ અજીવાદી દ્રવ્યોને વા તત્વોને ઓળખતો નથી તથા સ્વપરને ભિન્ન જાણતો નથી, તેને હેતુ દ્રષ્ટાંત યુક્તિ દ્વારા અને પ્રમાણ નયાદિ વડે તેનું સ્વરૂપ એ પ્રમાણે બતાવ્યું છે કે જેથી તેને પ્રતીતિ થઈ જાય અને તેના અભ્યાસથી અનાદિ અજ્ઞાનતા દૂર થાય. અન્ય મતના કલ્પિત તત્વાદિક જૂઠા ભાષે ત્યારે જૈન મતની સાચી પ્રતીતિ થાય તથા જો તેના ભાવને ઓળખવાનો અભ્યાસ રાખે તો તેને તુરત જ તત્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય. પરિણામ ઓળખવાની પ્રેક્ટિસ રાખતો. વળી જેને તત્વજ્ઞાન થયું હોય તે જીવ દ્રવ્યાન યોગનો અભ્યાસ કરે તો તેને પોતાના શ્રદ્ધાન અનુસાર આ બધા કથન જણાય છે. જેમ કોઈએ કોઈ વિદ્યા શીખી લીધી હોય તો પણ જો તેનો અભ્યાસ રાખ્યા કરે તો યાદ રહે.
ન રાખે તો ભૂલી જાય. તેમ આને તત્વજ્ઞાન તો થયું છે, પરંતુ જો તેના પ્રતિપાદક દ્રવ્યાનુયોગનો અભ્યાસ કર્યા કરે તો તે તત્વજ્ઞાન ટકી રહે, ન કરે તો ભૂલી જાય. અથવા સંક્ષેપતાથી તત્વજ્ઞાન થયું હતું તે અહીં નાના યુક્તું હેતી દ્રષ્ટાંત વડે સ્પષ્ટ વિશેષ જણાય છે. પછી તેમાં શિથિલતા થઈ શકે નહીં અને તેના અભ્યાસથી રાગાદિ ઘટવાથી અલ્પકાળમાં મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ તત્વજ્ઞાનનો અભ્યાસ રાખો તો રાગાદિ ઘટે તો વિતરાગતા પ્રગટ થાય તો અલ્પકાળમાં મોક્ષ થાય. એ પ્રમાણે દ્રવ્યાનુયોગનું પ્રયોજન જાણવું. હવે અનુયોગમાં વ્યાખ્યાન, જે પ્રવચન અનુયોગમાં આપ્યું એની પદ્ધતિ, વિધાન, એની રીત શું છે? અનુયોગમાં વ્યાખ્યાનનું વિધાન. હવે અનુયોગમાં કેવા પ્રકારથી વ્યાખ્યાન છે તે અહીં કહીએ છીએ. પ્રથમાનુયોગમાં વ્યાખ્યાનનું વિધાન. પ્રથમાનુયોગમાં જે મૂળ કથાઓ છે તે તો જેવી જ છે તેવી જ નિરૂપવામાં આવે છે, તથા તેમાં પ્રસંગોપાત જે વ્યાખ્યાન હોય છે તે તો કોઈ તો જેવું ને તેવું હોય તથા કોઈ ગ્રંથકર્તાના વિચાર અનુસાર હોય, પરંતુ પ્રયોજન અન્યથા ના. પ્રયોજન તો એક જ હોય. બરાબર. જેમ તીર્થંકર દેવોના કલ્યાણકો ઇન્દ્રો આવ્યા એ કથા તો સત્ય છે, પરંતુ ત્યાં ઇન્દ્રિય સ્તુતિ કરી તેનું અહીં જે વ્યાખ્યાન કર્યું તો ઇન્દ્રિય તો અન્ય પ્રકારથી સ્તુતિ કરી હતી અને અહીંયા આગળ ગ્રંથકર્તાએ અન્ય પ્રકારથી સ્તુતિ કરી એમ લખ્યું, પણ મૂળ વાત ભૂટ છૂટી નહીં. ઇન્દ્રિય સ્તુતિ તો કરી છે, ખ્યાલ આવ્યો એમ, પરંતુ સ્તુતિરૂપ પ્રયોજન અન્યથા નથી. વળી કોઈને પરસ્પર વચનાલાપ થયો હોય ત્યાં તેમને તો અન્ય પ્રકારે શબ્દો નીકળ્યા હતા, અહીં ગ્રંથકારે અન્ય પ્રકારે કહ્યા, પરંતુ પ્રયોજન એક જ દર્શાવે છે. નગરવન સંગ્રામાદિકના નામાદિક તો જેમ છે તેમ જ લખ્યા, પણ ત્યાં વર્ણન હિનાદિક પણ પ્રયોજનને પોષક નિરૂપવામાં આવે છે ઇત્યાદિ એ જ પ્રમાણે જાણવું. વળી પ્રસંગરૂપ કથાઓ પણ ગ્રંથકર્તા પોતાના વિચાર અનુસાર કહે છે. જેમ ધર્મ પરીક્ષામાં મૂર્ખની કથા લખી ત્યાં એ જ કથા મનોવેગે કહી હતી એવો નિયમ નથી, પરંતુ મૂર્ખ પ્રાણને પોષક જ એવી બીજી કોઈ વાર્તા કહી હતી એમ તો નક્કી જ. એમને નથી કહીનો અમને કહીએ એવું નથી. એવા અભિપ્રાયનું પોષણ કરે છે. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું. હવે શંકા કે આ પ્રમાણે જે નથી એવું કહેવું, અયથાર્થ કહેવું તો જૈન શાસ્ત્રોમાં સંભવે નહીં, માટે તમારી વાત ખોટી છે એમ પેલો શંકાકાર કહે છે. એનો જવાબ અન્યથા કોને કહેવાય? અન્યથા તો તેનું નામ છે કે જો પ્રયોજન અન્ય હોય અને પ્રગટ અન્ય કરવામાં આવે તો અન્યથા વાત થઈ, પણ પ્રયોજન તો એનું એ જ રાખ્યું, પ્રયોજન બદલાયું નથી. જેમ કોઈને કહ્યું તું ફલાણાને આ પ્રમાણે કહેજે, હવે તેણે જે ભાષાના શબ્દો અને અક્ષર કહ્યા તે ન કહ્યા, પણ તે જ પ્રયોજન સહિત બીજી ભાષામાં કહ્યું, બીજા શબ્દોમાં કહ્યું. પ્રયોજન તો એ રાખ્યું, એમાં બીજું નહીં. તમને કહ્યું હતું કે ભાઈ તમે ફલાણાને કહેજો ભાઈ તાત્કાલિક અમદાવાદ આવો, અને તમે અહીં કહ્યું તમને અમદાવાદ બોલાયા છે. બોલો, આમ વાત બદલાઈ ગઈ ને, તે બોલાયા છે એટલે શું થયું? પેલા એ કહ્યું હતું શું કે તાત્કાલિક અમદાવાદ આવો, તમે શું કહ્યું કે તમને અમદાવાદ બોલાયા છે. બોલો, હવે આમાં પ્રયોજન તો એની ભાષાના શબ્દો બદલાયા, માટે જૂઠું ના કહેવાય એમ કહેવું છે. ખ્યાલ આવ્યો? પરંતુ તે જ પ્રયોજન સહિત કયા તો તેને મિથ્યાવાદી કહેતા નથી. અહીં એમ જાણવું કે જો જેમ છે તેમ લખવાનો સંપ્રદાય હોય તો કોઈએ ઘણા પ્રકારથી વૈરાગ્ય ચિંતન કર્યું હતું તેનું સર્વવર્ણન લખતો ગ્રંથ વધી જાય, તથા કંઈ પણ લખવામાં ના આવે તો તેનો ભાવ માસે નહીં. માટે વૈરાગ્યના ઠેકાણે પોતાના વિચાર અનુસાર થોડું ઘણું વૈરાગ્ય પોષક જ કથન કરે, પણ સરાગ પોષણ ના કરે તો વાત સત્ય એમ, તો ત્યાં અન્યથા પ્રયોજન ન થયું, તેથી તેને જૂઠું કહેતા નથી. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું. પ્રયોજન ના બદલાય તો જૂઠું નથી, ભાષાના શબ્દો તો બદલાય એવું બને. વળી પ્રથમા યુગમાં જેની મુખ્યતા હોય તેને જ પોષવામાં આવે છે. જેમ કોઈએ ઉપવાસ કર્યો તેનું ફળ તો અલ્પ હતું, પરંતુ તેને અન્ય ધર્મ પરિણતિની વિશેષતા થવાથી ઉચ્ચ પદની પ્રાપ્તિ થઈ, ત્યાં તે પદની પ્રાપ્તિ તે આ ઉપવાસનું ફળ કહેવામાં આવ્યું. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું. વળી જેમ કોઈએ શીલની જ પ્રતિજ્ઞા દઢ રાખી વા નમસ્કાર મંત્રનું સ્મરણ કર્યું વા અન્ય ધર્મ સાધન કર્યું અને તેના કષ્ટ દૂર થયા, અતિશય પ્રગટ થયા, ત્યાં તેનું જ એવું ફળ નથી થયું, પણ અન્ય કોઈ કર્મના ઉદયથી એવા કાર્ય થયા, તો
તો પણ તેને તે શિલાદિકના જ ફળરૂપે નમસ્કાર મંત્રના સ્મરણના ફળરૂપે નિરૂપણ કરે છે. એ જ પ્રમાણે કોઈ પાપ કાર્ય થયું તો તેનું તો તેવું ફળ નથી થયું, પણ અન્ય કર્મના ઉદયથી નીચગતિ પ્રાપ્તિ થઈ વા કષ્ટાદિક થયા છતે તેને તે જ પાપના ફળરૂપે નિરૂપણ કરે છે. એ પ્રમાણે આ પ્રથમા યોગની પદ્ધતિ આવી છે, એ પ્રમાણે સમજવું. હવે શંકા કા એમ જૂઠા ફળ દર્શાવવા તો યોગ્ય નથી, એવા કથનને સાચો કેમ માનીએ? શંકાકાર કહે છે જે અજ્ઞાની જીવ ઘણું ફળ દર્શાવ્યા વિના ધર્મમાં ન જોડાય વા પાપથી ન ડરે તેને ભલું કરવા અર્થે એ પ્રમાણે અધિક વર્ણન કરીએ છીએ. કારણ કે ઓછા પાપમાં તો તમે પાછા ધર્મમાં લાગતા નથી. જૂઠ તો ત્યારે થાય કે જ્યારે ધર્મના ફળને પાપનું ફળ બતાવે અને પાપના ફળને ધર્મનું ફળ બતાવે તો જૂઠું થાય. પણ એમ તો છે જ નહીં. જેમ 10 પુરુષ મળી કોઈ કાર્ય કરે ત્યાં ઉપચારથી કોઈ એક પુરુષે કર્યું કહીએ તો દોષ નથી, અથવા જેના પિતાદેકે કોઈ કાર્ય કર્યું હોય તેને એક જાતિ અપેક્ષાએ ઉપચારથી પુત્રાદેકે કર્યું કહીએ તો દોષ નથી. તેમ ઘણા શુભ વા અશુભ ફળો કાર્યોનું એક ફળ થયું તેને ઉપચારથી એક શુભ વા અશુભ કાર્યનું ફળ કહીએ તો ત્યાં દોષ નથી. અથવા કોઈ અન્ય શુભ અશુભ કાર્યનું ફળ જે થયું હોય તેને એક જાતિ અપેક્ષાએ ઉપચારથી કોઈ અન્ય શુભ વા અશુભ કાર્યનું ફળ કહીએ તો દોષ નથી. ઉપદેશમાં કોઈ ઠેકાણે વ્યવહાર વર્ણન છે, કોઈ ઠેકાણે નિશ્ચય વર્ણન છે. હવે અહીં ઉપચારરૂપ વ્યવહાર વર્ણન કર્યું છે એ પ્રમાણે તેને પ્રમાણ કરે છે, પણ તેને તારતમ્ય સૂક્ષ્મ રૂપે ન માનવું. તારતમ્યનું તો કર્ણાનિયોગમાં નિરૂપણ કર્યું છે, ત્યાંથી જાણવું. પ્રથમાનિયોગમાં તો ઉપચાર કથન આવશે. પ્રથમાનિયોગની પદ્ધતિ એમ જ છે, એને સર્વથા સત્ય ન માનવું. સૂક્ષ્મતાથી નિર્ણય કરવો હોય તો કર્ણાનિયોગ પ્રમાણે કરવો, એમ બરાબર. વળી પ્રથમાનિયોગમાં ઉપચારરૂપ કોઈ ધર્મ અંગ થતો તો સંપૂર્ણ ધર્મ થયો કહીએ છીએ. થોડો ધર્મ થયો હોય તો પૂરો થઈ ગયો એમ કહે. કોઈ જીવોને શંકાકાંક્ષાથી ન કરતો તેને સમ્યક્ત્વ ન થયું કહીએ છીએ, પણ કોઈ એક કાર્યમાં શંકાકાંક્ષા ન કરવા માત્રથી તો સમ્યક્ત્વ ના થાય. સમ્યક તો તત્વ શ્રદ્ધાન થતો જ થાય. સાચી વાત તો આ, પણ પ્રથમાનિયોગમાં તો આવું ઉપચાર મોટી મોટી વાતો બડી વાતો કરવાની પદ્ધતિ છે કે જેથી સામાન્ય જીવો ધર્મમાં લાગે. પ્રયોજન તો એ છે. પરંતુ અહીં નિશ્ચય સમ્યક્ત્વનો તો વ્યવહાર સમ્યક્ત્વમાં ઉપચાર કર્યો તથા વ્યવહાર સમ્યક્ત્વના કોઈ અંગમાં સંપૂર્ણ વ્યવહાર સમ્યક્ત્વનો ઉપચાર કર્યો એ પ્રમાણથી તેને ઉપચારથી સમ્યક્ત્વ થયું કહીએ છીએ. વળી જૈન શાસ્ત્રનું કોઈ એક જાણતો સમ્યક જ્ઞાન થયું કહીએ છીએ. શાસ્ત્ર થોડું જાણ્યું એને સમ્યક જ્ઞાન કહી દીધું, થોડું શાસ્ત્ર અનુસાર આચરણ કર્યું તો સમ્યક સાહિત્ય કહી દીધું. પ્રથમાનિયોગની તો પદ્ધતિ આવી છે, પણ એ બધો ઉપચાર કથન છે. સાચું સ્વરૂપ તો કર્ણાનિયોગથી જાણવું, એમ બરાબર. સમય થઈ ગયો છે, આગળની વાત.